હેલો ફ્રેન્ડ્સ, માય સેલ્ફ કૃણાલ શાહ. મિત્રો, ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતિય વિધેયના અંતિમ પડાવ તરફ આપણે આગળ વધી રહ્યા છે અને આજનો ટોપિક છે ત્રિકોણમિતિય વિધેયમાં મુખ્ય ઉકેલ અને વ્યાપક ઉકેલ. આપણે ત્રિકોણમિતિય વિધેયના ઉકેલ વિશે વાત કરવાની છે. ઉકેલ એકચ્યુઅલી બે પ્રકારના છે. એક છે મુખ્ય ઉકેલ અને બીજો છે વ્યાપક ઉકેલ. હવે મિત્રો, મુખ્ય ઉકેલ સૌથી પહેલાં આપણે મુખ્ય ઉકેલ ભણીશું અને એના પછી વ્યાપક ઉકેલ ભણીશું. તો મુખ્ય ઉકેલ કોને કહેવાય? તો જો ત્રિકોણમિતિય સમીકરણોનો ઉકેલ 0 થી 2π વચ્ચે આવવો જોઈએ. 0 ≤ x < 2π, એટલે 2π ને નહીં લેવાનો, 0 ને લેવાનો. 0 થી 2π વચ્ચે હોય તો તે ઉકેલને મુખ્ય ઉકેલ કહે છે. હવે સમજો આને શું કહેવાય. તો એક ઉદાહરણ હું લઉં કે ધારો કે sin x બરાબર 1/2 હોય તો x કેટલા? તો ધોરણ 10માં આપણે ભણી ગયા છે કે sin 0 તો 0, પછી આવે sin 30°, એટલે કે sin 30° ની કિંમત કેટલી આવે? 1/2. તો x શું આવે? 30°. 30° એટલે π/6. પરંતુ આ જે ઉકેલ ખરો ને, જે તમે આપણે ભણ્યા છે ને, આ ઉકેલ શેમાંથી આપણે કહ્યું? 0 થી π/2, એટલે 90° વચ્ચેનો જ જાણીએ છીએ. જો તમે 0 થી 2π વચ્ચે જાઓ, 0 થી 2π વચ્ચે જાઓ તો હંમેશા કોઈ પણ વસ્તુના બે ઉકેલ મળે. ધ્યાન રાખજો મિત્રો, ફરી એકવાર કહું, 0 થી 2π વચ્ચે 0 થી 2π વચ્ચે કોઈ પણ ત્રિકોણમિતિય સમીકરણના બે ઉકેલ મળે. જેમ કે મેં તમને કહ્યું sin x બરાબર 1/2. આપણે જે ધોરણ 10 શીખ્યા તો 0 થી 90°, 0°, 30°, 45°, 60°, 90° આની કિંમત જાણતા હતા, બરાબર છે. પણ આ 0 થી π/2 આપણે આટલામાં જ ઉકેલ શોધતા હતા. પણ જ્યારે આખા ઉકેલની વાત કરો તો હંમેશા sin x બરાબર 1/2, તો x 30°, આ તો ઉકેલ છે જ, અને સાહેબ બીજો એક ઉકેલ પણ મળે. એટલે જ્યારે 0 થી π/2 વચ્ચે છે, 0 થી 2π વચ્ચે 0, π/2, π, અહીંયા આવે 3π/2 અને અહીંયા છે 2π. તો આખું રાઉન્ડ જ્યારે ફરો ત્યારે તમને કોઈ પણ ત્રિકોણમિતિય વિધેયના બે ઉકેલ મળે જ. તો એના માટે તમારે શું કરવાનું? અહીંયા એક વસ્તુ યાદ, હવે ઉકેલ કેવી રીતે શોધવાના સમજજો. તો અહીંયા ધારો કે મેં લીધું આ પ્રથમ ચરણ છે. પ્રથમ ચરણમાં જો કોઈ ઉકેલ મળે તેને હંમેશા થીટા તરીકે લેવાનું. બીજા ચરણમાં આવું હોય તો પાઈ માઇનસ, અહીંયા પાઈ છે, બીજા ચરણમાં જો હોય તો આમ જવાય ને. તો જો આ મુખ્ય અક્ષર ધ્યાન રાખવાની, અહીંયાથી બીજા ચરણમાં જોઈએ તો પાછું જવું પડે, એટલે પાઈ માઇનસ થીટા. અહીંયાથી ત્રીજા ચરણમાં જવું હોય તો પાઈ પ્લસ થીટા, અને અહીંયા ચોથું ચરણમાં જવું હોય તો 2π માઇનસ. એટલું ધ્યાન રાખજો ને હમણાં કે ભાઈ પ્રથમ ચરણમાં જો ઉકેલ મળે તો થીટા, દ્વિતીય ચરણમાં ઉકેલ મળે તો પાઈ માઇનસ થીટા, ત્રીજા ચરણમાં ઉકેલ મળે તો પાઈ પ્લસ થીટા, અને ચોથા ચરણમાં ઉકેલ મળે તો 2π માઇનસ થીટા. ફરી એકવાર આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. થીટા પ્રથમ ચરણમાં જો ઉકેલ મળે થીટા, દ્વિતીય ચરણમાં ઉકેલ મળે તો પાઈ માઇનસ થીટા, તૃતીય ચરણમાં ઉકેલ મળે તો પાઈ પ્લસ થીટા, અને ચતુર્થ ચરણમાં ઉકેલ મળે તો 2π માઇનસ થીટા. આ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે. હવે મુખ્ય ઉકેલ મેળવવો કેવી રીતના એ સમજીએ. sin x બરાબર 1/2 નો મુખ્ય ઉકેલ મેળવીએ. ફર્સ્ટ એક્ઝામ્પલ, sin x બરાબર
1/2 નો મુખ્ય ઉકેલ મેળવો. જો આ પ્રશ્ન છે તો સૌથી પહેલા શું ચેક કરવાનું ખબર છે? સાઇન પોઝિટિવ છે કે નેગેટિવ છે. સાઇન એક્સ બરાબર 1/2, તો અહીં સાઇન વિધેય ધન છે, બરાબર છે. તો હવે આપણો ઉકેલ કયા કયા ચરણમાં મળે? તો સાઇન વિધેય ધન કયા કયા ચરણમાં સાઇન ધન છે? જેમ કે ઓલ એસ ટી સી 4 ચરણ છે. પ્રથમ ચરણમાં શું આવે? ઓલ. ઓલ એટલે બધા ધન, મતલબ પ્રથમ ચરણમાં સાઇન ધન. આના સિવાય પ્રથમ ચરણમાં સાઇન વિધેય ધન છે. આના સિવાય બીજા કયા ચરણમાં? તો ઓલ, પછી દ્વિતીય ચરણમાં એસ એટલે સાઇન ત્યાં ધન. તો દ્વિતીય ચરણમાં સાઇન વિધેય ધન. એના પછી આવે તૃતીય ચરણ, તો ત્યાં ઓલ એસ ટી ટી ટેન ધન, પણ સાઇન તો ઋણ. અને ચોથા ચરણમાં સી એટલે કોસ ધન, જે સાઇન ઋણ. મતલબ 2 ચરણ છે, પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ. આ 2 ચરણમાં સાઇન વિધેય છે ધન. તો આ બંને ચરણમાં આનો ઉકેલ મળે. તો જો આપણો ઉકેલ પ્રથમ ચરણમાં હોય, પ્રથમ ચરણમાં ઉકેલ, તો એને આપણે શું લઈએ છીએ? થીટા. અને દ્વિતીય ચરણમાં ઉકેલ હોય તો એના માટે મેં અહીંયા કહ્યું હતું, જો પ્રથમ ચરણમાં ઉકેલ હોય તો થીટા, દ્વિતીય ચરણમાં હોય તો પાઈ માઇનસ થીટા, તૃતીય ચરણમાં હોય તો પાઈ પ્લસ થીટા, અને ચતુર્થ ચરણમાં હોય તો 2 પાઈ માઇનસ. આપણે તો આ બે છે, તો અહીંયા લેવાનું પાઈ માઇનસ થીટા. હવે થીટા એટલે શું? તો જો આપણને અહીંયા કહ્યું છે સાઇન એક્સ બરાબર 1/2, તો આપણે જે એકચ્યુઅલી ધોરણ 10 પ્રમાણે એક્સ ની કિંમત શું આવે? તો એક્સ બરાબર π/6. તો આને જ આપણે થીટા કહેવાનો, મતલબ થીટા બરાબર π/6. તો આ પ્રમાણે આ થીટાની કિંમત અહીંયા મૂકી દેવાની. તો પ્રથમ ચરણમાં પ્રથમ ચરણમાં જે ઉકેલ મળે, પ્રથમ ઉકેલ એટલે એ છે થીટા, અને થીટાની કિંમત છે π/6. અને દ્વિતીય ચરણમાં દ્વિતીય ઉકેલ તો એ છે પાઈ માઇનસ થીટા. થીટાની કિંમત તો π/6 એટલે પાઈ માઇનસ π/6 એટલે 6 પાઈ માઇનસ પાઈ 5 π/6. મતલબ આ એક્સ ની કિંમત કાં તો π/6 હોય કાં તો 5 π/6 હોય. આનો આપણે તારો મેળવીએ. સાઇન 5 π/6 ની કિંમત શોધો. તો મેં આને શોધતા શીખવાડ્યું હતું આગળના લેક્ચર્સમાં. આ 6 6 નો ઘડિયો બોલવાનો, તો સાઇન 6 પાઈ માઇનસ પાઈ અપોન 6 થાય. 6 આપી દો તો સાઇન 6 π/6 એટલે પાઈ માઇનસ π/6. હવે પાઈ છે એટલે વિધેય બદલાય નહીં, એ વિધેય ના બદલાય એટલે ઊંધું ગાલીને તમારે લખી જ દેવાનું સાઇન π/6. હવે પાઈ માઇનસ π/6 એટલે દ્વિતીય ચરણમાં સાઇન કેવો? ધન, એટલે આગળ ધન સાઇન. સાઇન π/6 ની કિંમત 1/2 એટલે સાઇન 5 π/6 તમને 1/2 આપે છે, અને સાઇન π/6 તો આપે જ છે. એટલે એકચ્યુઅલી અહીંયા મુખ્ય ઉકેલ કયા કયા થયા? તો મુખ્ય ઉકેલ 2 થયા, જે છે π/6 અને બીજો છે 5/6. મેં પહેલાં કહ્યું તો હંમેશા 0 થી 2 પાઈની વચ્ચે 2 પ્રકારના મુખ્ય ઉકેલ મળે. π/6 2 પ્રકારના ઉકેલ મળે. અહીંયા 2 ઉકેલ જે મળી રહ્યા છે π/6 અને 5 π/6. કોઈ પણ પ્રકારનો એક્ઝામ્પલ આવે, જ્યારે પણ મુખ્ય ઉકેલ શોધવાના થાય, તો તમારે સૌથી પહેલાં શું કરવાનું? વિધેય જોઈ લેવાનું. વિધેય કયો છે, ધન કે ઋણ? એ વિધેય ધન છે કે ઋણ, એના પ્રમાણે તમારે 2 ચરણ નક્કી કરવાના. કયા વિધેયમાં, કયા ચરણમાં આપેલું વિધેય ધન કે ઋણ છે. 2 ચરણ મળશે. 2 ચરણ અકોર્ડિંગ તમારે થીટા, પાઈ માઇનસ થીટા, પાઈ પ્લસ થીટા કે 2 પાઈ માઇનસ થીટા લખી દેવાનું. હવે પ્રશ્ન લેવાનો જે સાઇન, અહીંયા છે પ્રશ્ન સાઇન એક્સ બરાબર 1/2. નેક્સ્ટ બીજો કોઈ એક્ઝામ્પલ હોય એ પ્રમાણે લેવાનો, એટલે તમને એક્સ મળે. એ એક્સ જ તમારો થીટા. એ થીટાની કિંમત અહીંયા નાખી દેવાની, એટલે તમને 2 મુખ્ય ઉકેલ મળે. આવો જ બીજો એક એક્ઝામ્પલ હું લઉં. એક્ઝામ્પલ નંબર 2 જે છે cot x બરાબર -√3, અને આનો ઉકેલ આપણે મેળવવાનો છે. cot x બરાબર -√3 નો
મુખ્ય ઉકેલ મેળવ્યું. ઓકે, હવે એકચ્યુઅલી શું કરવાનું ખબર છે તમારે? જ્યારે બી આ પ્રકારના ઉકેલ આવે ને કોટેક્સ, જેમ કે મને સાઇન એક્સ કોસેક્સ અને ટેન એક્સ તો વધારે સમજ પડે. તો આ કોટેક્સ બરાબર -√3 છે ને, તો આને આપણે ટેન એક્સમાં ફેરવી દેવાનું. જો કોટેક્સ બરાબર -√3 હોય તો ટેન એક્સ બરાબર શું થાય? તો વ્યસ્ત થઈ જાય એટલે -1/√3. આપણો પ્રશ્ન બંને સરખું છે. કોટેક્સ બરાબર -√3 લખો કે ટેન એક્સ બરાબર -1/√3. હવે જો અહીંયા જો ટેન વિધેય કેવો છે, અહીં ટેન વિધેય ઋણ છે એટલે ઉકેલ કયા ચરણમાં મળે? તો જો ઓલ STC પ્રમાણે પ્રથમ ચરણમાં ઓલ એટલે બધા જ ધન એટલે ત્યાં ટેન ઋણ ના હોય. દ્વિતીય ચરણમાં S પ્રમાણે સાઇન ધન તો ત્યાં ટેન ઋણ છે એટલે એક ઉકેલ દ્વિતીય ચરણમાં મળશે. તૃતીય ચરણમાં તો ટેન પોતે ધન છે અને ચતુર્થ ચરણમાં કોસ ધન એટલે કે ટેન ઋણ. મતલબ અહીંયા આપણને બે ચરણમાં ઉકેલ મળે. એક તો છે દ્વિતીય ચરણ અને બીજું છે ચતુર્થ ચરણ. તો ઉકેલ દ્વિતીય અને ચતુર્થ ચરણમાં મળે. તો દ્વિતીય ચરણમાં શું આવે ઉકેલ? દ્વિતીય ચરણમાં ઉકેલ આપણે કેવી રીતના લખ્યો છે? તો દ્વિતીય ચરણમાં મેં લખાયું હતું π-θ અને ચતુર્થ ચરણમાં તો જોઈ લો એક વખત તો તમને દેખાડી દઉં. દ્વિતીય ચરણમાં મેં ઉકેલ તમને લખાવડાયો હતો. આ દ્વિતીય ચરણમાં π-θ અને ચતુર્થ ચરણમાં 2π-θ. ચતુર્થ ચરણમાં ઉકેલ જે છે 2π-θ. હવે થીટાની કિંમત લાવવાની છે તેના માટે તમારે અહીંયા પ્રશ્ન લઈ લેવાનો tan x બરાબર -1/√3 છે. હવે તમારે માઇનસ ભૂલી જવાનું. જો તમારે થીટા જોઈતો હોય તો પ્લસ કે માઇનસ જે બી ખાલી પ્લસ જ યાદ રાખવાનું. તો તમારે થીટા માટે તમારે આ માઇનસ અને પ્લસ એના માટે ઉપયોગી થાય છે ચરણ નક્કી કરવા માટે. પછી એને ભૂલી જવાનું. tan x બરાબર 1/√3 જ લઈ લેવાનું. તો x શું મળે? તો tan x ની કઈ કિંમત તમને આ 1/√3 મળે છે? તો એ છે 30°. tan 30°ની કિંમત તમને 1/√3 30° એટલે π/6. તો x બરાબર π/6 એટલે થીટા તમને શું મળ્યો? π/6. તો પ્રથમ ઉકેલ શું આવે? પ્રથમ ઉકેલ જે છે π - θ એટલે કે π - π/6. π - π/6 એટલે કે 5π/6. અને બીજો ઉકેલ કયો છે? દ્વિતીય ઉકેલ જે છે 2π - θ એટલે કે 2π - π/6. 6 દુ 12 π - π એટલે કે 13π/6. ક્લિયર છે મિત્રો? તો આ હતું મુખ્ય ઉકેલનો કન્સેપ્ટ. ફરી એકવાર મુખ્ય ઉકેલમાં શું કરવાનું સમજો. તમને પ્રશ્ન આપ્યો હશે કોટેક્સ પર, ધારો કે કોટેક્સમાં -1/√3. કોટ થોડો અઘરો લાગતો હોય તો આપણે ટેનમાં ફેરવી દેવાનો. tan x બરાબર -1/√3. નક્કી કરો કે ધન અને ઋણ પ્રમાણે આપેલો વિધેય કયા ચરણમાં નક્કી થાય. જેમ કે અહીંયા tan ઋણ છે તો દ્વિતીય ચરણ ચતુર્થ ચરણમાં મને tan ઋણ મળે. તેના વડે દ્વિતીય ચરણમાં ઉકેલ π - θ, ચતુર્થ ચરણમાં 2π - θ. હવે તમે થીટા શોધવું હોય ને તો તમારે આ જે tan x પર -1/√3 લીધું તે માઇનસ પ્લસ કશું નહીં, ખાલી પ્લસ જ રાખવાનું. tan x બરાબર 1/√3 લઈ લો એટલે x બરાબર શું મળે? π/6. એ જ તમારો થીટા થયો. એ થીટાની કિંમત અહીંયા તમે નાખી દો તો આ બે જે ઉકેલ મળે એ બંને ઉકેલ તમારે શું કહેવાય? મુખ્ય ઉકેલ. હજુ મુખ્ય ઉકેલની આપણે પ્રેક્ટિસ કરીએ છીએ પણ હવે મુખ્ય ઉકેલ પછી બીજો એક આપણે ઉકેલ શીખ્યા હતા જે છે વ્યાપક ઉકેલ. એને આપણે જોડે જોડે લઈ લઈએ કારણ કે વ્યાપક ઉકેલ એ ખૂબ જ નાનો અને સરળ કન્સેપ્ટ છે. એમાં ખાલી થોડાક સૂત્રો તમારે યાદ રાખવાના છે. પ્રોસિજર તો મુખ્ય ઉકેલની જ કરવાની છે. તો વ્યાપક ઉકેલ જ્યારે આપણે ભણીશું તો ફરી એકવાર મુખ્ય ઉકેલનો તો રિવિઝન થતું જ રહેશે. તો અહીંયા નેક્સ્ટ કન્સેપ્ટ હવે આપણે શીખીએ છીએ જે છે વ્યાપક ઉકેલ. તો મુખ્ય ઉકેલ એકચ્યુઅલી કોને કહેવાય કે જ્યારે તમે ઉકેલ 0 થી 2π ની વચ્ચે લો તો એ મુખ્ય ઉકેલ કહેવાય. પણ એવું જરૂરી નથી કે ઉકેલ 0 થી 2π ની વચ્ચે જ હોય. એક આપણે ઉદાહરણ લઈ લઈએ. x અક્ષ y અક્ષ. જો તમને કહું sin x બરાબર 1/2, જ્યારે પ્રથમ એક્ઝામ્પલ જ ભણ્યા હતા sin x બરાબર 1/2 તો એના બે ઉકેલ મળ્યા હતા. એક હતો π/6 અને બીજો છે 5π/6. હું તમને અહીંયા દર્શાવી દઉં કે π/6 અને 5π/6 ક્યાં આવે. તો જ્યારે અહીંયાથી આટલું 30° જાઉં ને
તો આ π/6 આવે, અને અહીંયાથી π/6 છોડો તો આ જો આખું આમ ફરીને આવો આટલું, તો એ આવે 5π/6. આ બંને જગ્યાએ તમને સાઈન મળે. તો એકચ્યુઅલી અહીંયાથી જ્યારે હું એક વખત રાઉન્ડ મારું 0 થી 2π, તો એક અહીંયા અને આગળ જતા જતા અહીંયા મળે, એટલે એક રાઉન્ડની અંદર બે જગ્યાએ તમને ઉકેલ મળે, એને મુખ્ય ઉકેલ કહે છે. પણ જો બીજું રાઉન્ડ મારો તો ફરી એકવાર અહીંયા આવો, ફરી એકવાર અહીંયા આવો, એટલે ત્રીજું રાઉન્ડ, એટલે એક વખત રાઉન્ડ મારો તો મને બે વાર ઉકેલ મળે, બીજો વખત રાઉન્ડ મારો તો બીજા બે, એટલે આ બે જગ્યાએ 4, ત્રીજી વખત મારો તો 6, ચોથી વખત તો અનંત વખત હું આ કરું તો અનંત ઉકેલ મળે. પણ એને મારે વ્યાપક રીતના દર્શાવવું પડે, બરાબર છે. તો એના માટે શોર્ટ ટ્રીક છે વ્યાપક ઉકેલ માટે, એ તમારે ખાસ ધ્યાન રાખવાની. એ શોર્ટ ટ્રીક શું છે કે જો sin x બરાબર sin y હોય તો x બરાબર nπ પ્લસ -1/ny આ વ્યાપક ઉકેલ થયો, જ્યાં y બરાબર મુખ્ય ઉકેલ. તમારે કશું નહીં કહ્યું, જો સાઇનનો પ્રશ્ન હોય, સાઇન વિધેયનો, તો મુખ્ય ઉકેલ તો આપણે શોધીએ જ છે. વ્યાપક ઉકેલ ડાયરેક્ટ લખી જવાનો, x બરાબર nπ પ્લસ -1/n અને y એટલે કે મુખ્ય ઉકેલ. હું તમને સમજાવું છું કેવી રીતના થાય. જો cos x નો પ્રશ્ન હોય તો x બરાબર 2nπ પ્લસ ઓર માઇનસ y. અહીંયા ધ્યાન રાખજો, x બરાબર nπ પ્લસ -1/y લખ્યું ને, તો જોડે n બિલોંગ્સ ટુ z લખવાનું. આ જે n જે છે ને, n બિલોંગ્સ ટુ z, જ્યાં y મુખ્ય ઉકેલ. ધારો કે tan x બરાબર tan y હોય તો x ઇઝ ઇક્વલ ટુ nπ પ્લસ ઓર માઇનસ y n બિલોંગ્સ ટુ z. આ ત્રણ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, હું સમજાવું છું. જો એટલું વસ્તુ સિમ્પલ ધ્યાન રાખજો, જો સાઇનનો પ્રશ્ન હોય તો વ્યાપક ઉકેલમાં શું લખવાનું, x બરાબર nπ પ્લસ -1/n y. આ y એટલે કે મુખ્ય ઉકેલ. ફરીથી જો cos x નો પ્રશ્ન હોય તો x બરાબર 2nπ પ્લસ ઓર માઇનસ y, જ્યાં y મુખ્ય ઉકેલ. tan x નો પ્રશ્ન હોય તો x બરાબર nπ પ્લસ ઓર માઇનસ y, n બિલોંગ્સ ટુ z, y મુખ્ય ઉકેલ. મિત્રો આ લાઈન ખાસ ધ્યાન રાખજો. જો sin x બરાબર 0 હોય તો x બરાબર nπ n બિલોંગ્સ ટુ z, અને cos x બરાબર 0 હોય તો x બરાબર 2n + 1 π/2 n બિલોંગ્સ ટુ z. આ નોટ્સ ધ્યાન રાખીશ. ટૂંકમાં તમારે હાલમાં આ 5 વસ્તુ ખાસ 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 ધ્યાન રાખવાની છે, અને તમારે લખીને તૈયાર કરવાનું છે. હું ફરી એકવાર રિવાઇઝ કરી દઉં. જો પ્રશ્ન સાઇનનો હોય તો x બરાબર nπ પ્લસ -1/ny, cos નો હોય તો x ઇઝ ઇક્વલ ટુ 2nπ પ્લસ ઓર માઇનસ y, અને tan નો હોય તો x ઇઝ ઇક્વલ ટુ nπ પ્લસ ઓર માઇનસ y. જો sin x બરાબર 0 હોય તો x ઇઝ ઇક્વલ ટુ nπ, cos x બરાબર 0 હોય તો x ઇઝ ઇક્વલ ટુ 2n + 1 π/2. હવે અહીંયા એક પ્રશ્ન એવો થાય કે સર અહીંયા સાઇનનો પ્રશ્ન હોય, કોસનો પ્રશ્ન હોય, tan, ટોટલ તો 6 ત્રિકોણમિતિય વિધેય છે. સાઇન, કોસ, tan સિવાય અન્ય રહ્યા સેક, કોસેક અને કોટ. તો જો સેકનો પ્રશ્ન હોય તો શું કરવાનું, તો સેકનો પ્રશ્ન પૂછાય તો સેકનો વ્યસ્ત કોણ, કોસ, તો સેકના પ્રશ્નને કોસમાં ફેરવી દેવાનું, એટલે અહીંયા આવી જાય. જો કોસેકનો પ્રશ્ન હોય તો એને સાઇનમાં ફેરવી દેવાનું, એટલે અહીંયા આવી જાય. અને જો કોટનો પ્રશ્ન હોય તો tan. બરાબર છે કે નહીં? એટલું ધ્યાન રાખવાનું. હવે એક એક્ઝામ્પલ આપણે હાલમાં લઈ લઈએ જે વ્યાપક ઉકેલ સાથે સંકળાયેલો છે, અને એનો ખાસ આપણે અભ્યાસ કરીએ. પ્રશ્ન છે sec x બરાબર 2. sec x ઇઝ ઇક્વલ ટુ 2 ના મુખ્ય ઉકેલ તથા વ્યાપક ઉકેલ શોધો. જો પ્રશ્ન છે sec x ઇઝ ઇક્વલ ટુ 2, સેકનો પ્રશ્ન પૂછાયો અને મુખ્ય ઉકેલ અને વ્યાપક ઉકેલ શોધવાનો છે. તો કશું નહીં કરવાનું, સિમ્પલ છે ભાઈ. sec x બરાબર આ એક્ઝામ્પલમાં તમને બધી સમજ પડી જાય, મુખ્ય ઉકેલ શું છે અને વ્યાપક ઉકેલ શું છે. sec x બરાબર 2 છે, આપણે sec x બરાબર 2 હોય તો sec x મારે નથી જોઈતું, એને cos x માં ફેરવી દઉં. cos x શું થાય, 1/2. હવે અહીંયા જોવાનું, cos વિધેય કેવો છે,
અહીં cos વિધેય ધન છે તો કયા ચરણમાં cos ધન આવે? એક તો પ્રથમ ચરણ અને ચતુર્થ ચરણમાં cos વિધેય ધન મળે. બરાબર છે. પ્રથમ ચરણ અને ચતુર્થ ચરણમાં cos વિધેય ધન મળે. હવે શું કરવાનું? પ્રથમ ચરણમાં ઉકેલ શું લઈએ છે? પ્રથમ ચરણમાં ઉકેલ જે છે થીટા, આપણે પહેલા મુખ્ય ઉકેલ શોધીએ છીએ, પછી વ્યાપક ઉકેલ શોધીશું. અને ચતુર્થ ચરણમાં ઉકેલ 2π - થીટા. હવે થીટા શોધવા માટે પ્રશ્ન લેવાનો છે cos x = 1/2 એટલે x ની કિંમત શું મળે? તો જો cos x = 1/2 હોય તો x બરાબર મને π/3 એટલે કે 60°. એટલે કે થીટા મને શું મળ્યો? આની કિંમત અહીંયા નાખી દેવાની. તો પ્રથમ મુખ્ય ઉકેલ જે છે થીટા, અને થીટાની કિંમત થીટા એટલે સીધું π/3 જ લખવાનો. જ્યારે ચતુર્થ ચરણમાં દ્વિતીય ઉકેલ છે, દ્વિતીય મુખ્ય ઉકેલ જે છે 2π - થીટા એટલે કે 2π - π/3 તો 3 દુ 6 π - π એટલે કે 5π/3. તો અહીંયા બે મુખ્ય ઉકેલ મળ્યા. કયા? π/3 અને 5π/3 મુખ્ય ઉકેલ વાત થઈ ગઈ. હવે વાત આવે છે વ્યાપક ઉકેલની. તો આપણે શું કરવાનું? એના માટે પ્રશ્નો જોવાનો, મુખ્ય ઉકેલ અને વ્યાપક ઉકેલ માટે. વ્યાપક ઉકેલ શોધવા માટે મારે ચેક કરવાનું cos x માટે શું છે. તો આપણે અહીંયા વ્યાપક ઉકેલનો કન્સેપ્ટ લખાયો હતો, એકવાર જોઈ લો કે જો cos નો પ્રશ્ન હોય તો વ્યાપક ઉકેલ x = 2nπ ± y, જ્યાં y બરાબર મુખ્ય ઉકેલ. તો બસ આ જ બેઠું લખી દેવાનું કે અહીંયા આપણો પ્રશ્ન શેનો છે? cos નો છે ને. તો વ્યાપક ઉકેલ x = 2nπ ± y. પણ y એટલે શું? તો y તો મુખ્ય ઉકેલ. તો અહીંયા તો બે મુખ્ય ઉકેલ છે, તો કયો લેવાનો? તેના માટે પ્રથમ મુખ્ય ઉકેલ કયો છે? π/3 તે લઈ લેવાનો. 2nπ ± આ વ્યાપક ઉકેલ થાય. ખૂબ જ ઇઝી. મુખ્ય ઉકેલ જ તમારે ખાસ ધ્યાન રાખવું. વ્યાપક ઉકેલમાં તો ખાલી એક જ સ્ટેપ લખવાનું છે. તો નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો આના રિલેટેડ વધારે એક્ઝામ્પલ કરીશું. ત્યાં સુધી આ 3 એક્ઝામ્પલ જે ચલાવ્યા છે, જેમાંથી 2 મુખ્ય ઉકેલ છે, એક મુખ્ય અને વ્યાપક ઉકેલનો છે, તેનો તમે ખાસ અભ્યાસ કરજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મુખ્ય ઉકેલ અને વ્યાપક ઉકેલના બીજા વધારે એક્ઝામ્પલનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.